આપણે આવી ગયા છીએ કાળિયાભીલની કોઠી। તારો બતાવું કાળિયાભીલની કોઠી ક્યાં છે। કાળિયાભીલની કોઠી છે મિત્રો બેતાઈ। તમને બતાવું ને તો અહીંયા ખોયેલું છે। જય માતાજી મિત્રો, ને આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું કાળિયાભીલની કોઠીઓ। જોઈ શકતા છો તમે, જો આ સાવનમાનું મંદિર છે અને આ દરિયો અત્યારે ભરાય છે, તમે જોઈ શકતા હશો। અને હું તમને આ વિડીયોમાં કાળિયાભીલની કોઠીઓ બતાવવાનો છું, કયા જગ્યાએ આવી અને કેટલી કોઠીઓ છે। તો તમે ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। અત્યારે દરિયો હાવ કાંઠે આવી ગયો અને એક કોઠી મિત્રો વરસાદ પણ ચાલુ છે, તમે જોઈ શકતા હશો। જો હાવ કાંઠે પાણી આવ્યું છે, થોડોક ખાલી થાય તો હું તમને લઈ જાઉં તો વિડીયો અંત સુધી। અત્યારે આપણે મંદિરની ઉપર ગયા છે, હાલો કાળભૈરવનું દર્શન કરાવવું જોઈએ મિત્રો। મસ્ત મજાનું કાળભૈરવનું મંદિર જોઈએ જો, અને અહીંયા ઉપર જો મંદિર મસ્ત મજાનું મંદિર છે મિત્રો। તો ચાલો અંદર દર્શન કરાવવું। અત્યારે મિત્રો આપણે બગીચા છીએ સાવનમાના તીરસુડે, અને આમાંથી મિત્રો જે ભાગશાળી હોય ને એને તીરસુડ બતાવીએ, હું તમને બતાવું। ચાલીએ લાટ બધા તીરસુડ છે મિત્રો, મને તો દેખાઈ ગયું, તમને જેને દેખાય મને કોમેન્ટ કરી દેજો ફટાફટ। તો અહીંયા તમને તીરસુડ બધા બતાવી દો। ચાલીએ બધા તીરસુડ છે, ઘણા બધા તીરસુડ ચાલીએ। તો મિત્રો મને બતાવી ગયું છે, તો હાલો આપણે દરિયામાં કોળ માટો મારવા જઈએ। તો અત્યારે મિત્રો આપણે સાવનમાના દર્શન કરી લીધા છે, થોડો અવાજ કપાતો તો શેષ કરી લેતો, કેમ કે આપણે દરિયાના કાંઠે આવી ગયા છીએ। અને કાળિયાભીલની કોઠી છે ને મિત્રો, જો આ જગ્યાએ છે, જો આ જગ્યા છે ને મિત્રો, જો અહીંયા આડી વંડી કરેલી છે, ને અહીંયા મિત્રો અત્યારે રિયલી છે ને કાળિયાભીલની કોઠી તો રિયલીમાં છે। પણ અત્યારે જો દરિયો હાવ કાંઠે આવી ગયો છે, નકર હું તમને દરિયાની અંદર જાય એટલે બતાવવાનો હતો કાળિયાભીલની કોઠી ઉપર। તો અત્યારે દરિયો હાવ કાંઠે આવી ગયો છે, દરિયાનો વ્યૂ જોવો મિત્રો એક નંબર, કાંઈ ઘટે જઈ લો, મસ્ત મજાનો વ્યૂ છે। ને જો મિત્રો ઘડી આપણે રાહ જોઈ ને જો દરિયો થોડો ખાલી થઈ જાય ના તો આપણે કાળિયાભીલની કોઠી જોવા એમ હશે, તો હું તમને કાળિયાભીલની કોઠી બતાવવાનો છું આ વિડીયોમાં। તો વિડીયો શેર સુધી જોઈ લેજો, બાકી જો કટ કરીને મેકશો તો નહીં જોઈ શકો, પણ જો શેર સુધી વિડીયો જોઈ લેજો। આપણે દરિયો જો અત્યારે એટલો ખાલી છે, પછી ખાલી જ થાય છે દરિયો, તો ખાલી થઈ જાય એટલે આપણે જઈ તો અવાજ થોડો કપાતો હોય તો સેન્સ કરી લેજો, તો કન્ટિન્યુ બન્યા રહેજો। અને જો આ જગ્યા મિત્રો યાદ રાખજો, જો અહીંયા બાવળિયા છે ને અહીંયા આડી વંડી કરેલી છે, ને આની હેઠ જ છે, આપણે જઈએ। તો અત્યારે મિત્રો આપણે હવે છે ને દરિયાની રાહ જોઈ છીએ, ને અત્યારે ઓલી બાજુથી જવાય છે કોળમાં। તો આપણે હાલો નાથી હવે ધીમે ધીમે નીકળીએ કોળમાં જવા માટે। તો અત્યારે મિત્રો આપણે મસ્ત મજાના લોકેશન ઉપર આવી ગયા છીએ કોળના। આ લોકેશન મિત્રો આપણે આવી ગયા છીએ કાળિયાભીલની કોઠી। તારો બતાવું કાળિયાભીલની કોઠી ક્યાં છે। કાળિયાભીલની કોઠી છે મિત્રો બેતાઈ। તમને બતાવું ને તો અહીંયા ભોયરું છે, જો મિત્રો અહીંયા હું તમને ભોયરું બતાવું। જો આ ભોયરાની માલપા 4-5 કાળિયાભીલની કોઠી છે, ને ઉપર જો વંડી છે, કેમ કે અહીંયા મિત્રો પહેલાંના માણસો આવતા કે અહીંયા જોવા કાળિયાભીલની કોઠીઓ, તે જોવા માટે ઉપરથી પડતા, એટલે આપણે ઉપર જો વંડી કરી નાખી મસ્ત મજાની। અત્યારે આ બધું આવું છે મિત્રો, એટલે મેં તમને કીધું ને એ જગ્યા છે ને અત્યારે પાણી છે મિત્રો, એટલે બાકી તમને હું કોઠી બતાવત, કોઠીઓ અત્યારે ભરેલું છે મિત્રો, પણ બતાવત તમને, પણ મેં કીધું એમ એટલે પાણી આવી ગયું છે, જો અહીંયા હાવ નજીક પાણી આવી ગયું છે તમારા માટે છે। હું મિત્રો ઓલા ખૂણેલી છે, આ ખૂણે આવ્યો કેમ કે તમને બતાવવા માટે, પણ તો તમને થોડીક બતાવી ન શક્યો, હાવ નજીક આવી ગયું છે પણ ના પાણી છે। તો હાલો મિત્રો ફેર કારક આવ્યું છે તારે આપણે તમને બતાવીશું પાકું। બસ સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો, એટલે તમારે બીજી વાર જોવા મળે। શાબાશ બેટા।